નમસ્કાર. નિલેશ કુંભાણીનો ગંભીર ખુલાસો. નિલેશ કુંભાણીએ મીડિયા સમક્ષ હાજર થયા હતા અને સમગ્ર ઘટનાક્રમ શું હતો, ક્યાં છુપાયા હતા તે તમામ વાતો પર ખુલાસો કર્યો હતો. એટલું જ નહીં, પ્રતાપ દુધાતે જે ધમકી આપી હતી તેનો પણ મુંહતોડ જવાબ આપ્યો હતો. કુંભાણીએ જણાવ્યું હતું કે કોઈ માયનો લાલ પેદા નથી થયો કે મને મારી શકે. નિલેશ કુંભાણીએ જણાવ્યું હતું કે મેં કોઈ કોંગ્રેસ સાથે ગદ્દારી કરી નથી. કોંગ્રેસના સુરતના 5 નેતાઓના કારણે મેં આ કર્યું હતું. મારા ટેકેદારો કોંગ્રેસના કાર્યકર્તાઓ છે. હું અને મારા ટેકેદારો એક સાથે છીએ. કોંગ્રેસ વિરુદ્ધ કરવાનું શરૂ કર્યું એટલે મારે આ પગલું ભરવું પડ્યું. કોંગ્રેસે 2017માં મારી સાથે બદલો લીધો એટલે મેં આ પરિવાર સાથે બદલો લીધો છે. મારા ટેકેદારો અને કાર્યકર્તાઓ બદલો લીધો એટલે હું પણ તેમાં સાથે છું. હું પિટિશન કરવા હાઈકોર્ટમાં ગયો હતો પણ કોંગ્રેસે મારા ઘરે વિરોધ કર્યો એટલે હું ગાયબ થયો હતો. અત્યારે હું કોંગ્રેસ સાથે નથી. હવે રાજકારણમાં રહેવું કે ન રહેવું તે બાબતે મારા હિતેચ્છુ સાથે ચર્ચા કરીશું. કુંભાણીએ પોતાના ટેકેદારોનું અપહરણ થયું નથી તે વાત સ્વીકારી હતી. કોંગ્રેસે મારી પહેલા ગદ્દારી કરી ચૂકી છે. 2017માં ટિકિટ આપ્યા પછી કાપી નાખી હતી અને તે પણ છેલ્લી ઘડીએ કાપી હતી. ધન્યવાદ. જય હિન્દ.